ડીસા રાણપુર રોડ પર ભૂગર્ભ ગટરના ખોદકામને કારણે પડતી હાલાકી। કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે પુરાણ ન થતા વાહનો પલટી જવાના બનાવો। ડીસા રાણપુર રોડ પર ભૂગર્ભ ગટરના કામકાજમાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે પુરાણ કરવા બાબતે ચાલી રહેલી બેદરકારીના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન થવાને કારણે રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે, જેના લીધે વાહનો, ખાસ કરી બટાકા ભરેલા ટ્રેક્ટરો ખાડામાં ફસાઈ જવાના અને પલટી ખાઈ જવાના બનાવો વધી રહ્યા છે। છેલ્લા 3 દિવસમાં જ બટાકા ભરેલ 3થી વધુ ટ્રેક્ટરો પલટી ગયા। હાલમાં બટાકાની ફૂલ સ્ટોરેજમાં ભરવાની સિઝન ચાલી રહી છે હોવાથી અને આ રસ્તા પર 20 થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા હોવાથી દિવસ રાત બટાકા ભરેલ ટ્રેક્ટરોની અવરજવર રહે છે। ખાડાઓને કારણે ટ્રેક્ટરો ફસાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। ટ્રાફિક જામ થવાથી લોકો પણ પરેશાન છે। અગાઉ પણ આ રસ્તાની એક તરફ પાઇપલાઇન નાખવામાં આવી, પરંતુ ત્યાં પણ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી। હવે ફરીથી બીજી તરફ ખોદકામ શરૂ થતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી રહી છે। આ કામ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ચાલી રહ્યું હોવાથી નગરપાલિકા પણ આ બાબતે કોઈ ફરિયાદ સાંભળતી નથી। સ્થાનિક લોકો અને ખેડૂતોએ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે જીયુડીસી અને નગરપાલિકાને રજૂઆત કરી છે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।